હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. તો વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10 પ્રથમ પરીક્ષાનું પેપરનું આપણે સોલ્યુશન કરીશું. વિદ્યાર્થી મિત્રો, વિષય છે વિજ્ઞાન. તો વિદ્યાર્થી મિત્રો, વિજ્ઞાનની અંદર આપણે જોઈએ તો વિભાગ એ જે છે એ 24 ગુણના છે, બરાબર છે. તો વિદ્યાર્થી મિત્રો, 80 ગુણનું પ્રશ્નપત્ર છે અને 24 ગુણનો વિભાગ એ છે. તો વિદ્યાર્થી મિત્રો, વિભાગ એની આપણે ચર્ચા કરીએ. તો સૌથી પહેલાં છે નીચે આપેલા વિધાન માટે તેમને નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરી જવાબ લખો. પહેલો જ ક્વેશ્ચન છે 10 ml NaOH ના દ્રાવણનું 8 ml આપેલા HClના દ્રાવણ વડે સંપૂર્ણ તટસ્થીકરણ થાય છે. જો આપણે તે જ NaOHનું 20 ml દ્રાવણ લઈએ તો તેને તટસ્થીકરણ કરવા માટે HClના દ્રાવણની જરૂરી માત્રા ખાલી જગ્યા છે, એટલે જરૂરી માત્રા કહેવાનું છે વિદ્યાર્થી મિત્રો. તો આપણે આની જોડે ગણતરી કરીએ તો વિદ્યાર્થી મિત્રો 16 ml આવે છે, એટલે કે ઓપ્શન ડી આવે છે. ત્યારબાદ આવે છે નીચેની પૈકી કયો પદાર્થ મંદ એસિડ સાથે પ્રક્રિયા કરી કાર્બન ડાયોક્સાઇડ આપતો નથી? તો 4 ઓપ્શન છે A, B, C અને D. તો સાચો ઓપ્શન છે ઓપ્શન સી, ચૂનો. ત્રીજો પ્રશ્ન છે પિત્તનો સંગ્રહ કરતું અંગ કયું છે? તો પિત્તનું જે સંગ્રહ કરતું અંગ છે યકૃત, એટલે કે ઓપ્શન એ સાચું છે. ત્યારબાદ ચોથો પ્રશ્ન છે મનુષ્યના હૃદયના કયા ભાગે હંમેશા ઓક્સિજનયુક્ત રુધિરનું વહન પામે છે? તો જવાબ છે વિદ્યાર્થી મિત્રો ડાબું કર્ણક અને ડાબું ક્ષેપક. ત્યારબાદ આઠમો પ્રશ્ન છે પ્રકાશની શૂન્ય અવકાશમાં ઝડપ આશરે કેટલી છે? તો જવાબ છે વિદ્યાર્થી મિત્રો 3×10⁸ મીટર પર સેકન્ડ પ્રકાશની શૂન્ય અવકાશમાં ઝડપ છે, એટલે કે ઓપ્શન સી સાચું છે. છઠ્ઠો પ્રશ્ન છે સામાન્ય દ્રષ્ટિ ધરાવતી પુખ્ત વ્યક્તિ માટે સ્પષ્ટ દ્રષ્ટિનું લઘુત્તમ અંતર આશરે ખાલી જગ્યા હોય છે. તો સાચો જવાબ છે વિદ્યાર્થી મિત્રો ઓપ્શન સી 25 સેમી. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો આપણી પાસે આવે છે નીચે આપેલા વિધાનો સાચા બને તે રીતે ખાલી જગ્યા પૂરો. સાતમો પ્રશ્ન છે બેઝિક જમીનને તટસ્થ કરવા ખેડૂતો જમીનમાં ખાલી જગ્યા પદાર્થ ઉમેરે છે. તો 3 ઓપ્શન છે જીપ્સ, ક્વિકલાઇમ અને ચૂનો. તો સાચો જવાબ છે વિદ્યાર્થી મિત્રો ચૂનો. આઠમો પ્રશ્ન છે કાર્બનનું એક અપરૂપ ખાલી જગ્યા વિદ્યુતનું સુવાહક છે. તો જવાબ છે વિદ્યાર્થી મિત્રો ગ્રેફાઇટ. નવમો પ્રશ્ન છે એક્સ તત્વનો પરમાણુ ક્રમાંક 13 છે. તો આ એક્સ તત્વ સૌથી નજીકનું નિષ્ક્રિય વાયુ ખાલી જગ્યા છે. તો જવાબ છે વિદ્યાર્થી મિત્રો આ ઓર્ગન એ નિષ્ક્રિય વાયુ છે. 10મો પ્રશ્ન છે અમીબામાં ખોરાકનું પાચન ખાલી જગ્યામાં થાય છે. તો જવાબ છે વિદ્યાર્થી મિત્રો અમીબાનું પાચન અન્નધાનીમાં થાય છે. નેક્સ્ટ પ્રશ્ન છે પ્રશ્ન નંબર 11 ચશ્માની બનાવટમાં વપરાયેલી શુદ્ધિકારક લેન્સનો પાવર -0.4 ડાયોપ્ટર છે. તો લેન્સનો પ્રકાર ખાલી જગ્યા હશે. તો ભાઈ અંતગોળ લેન્સનો પ્રકાર હશે. 12મો પ્રશ્ન છે નિવાસન તંત્રની ખાલી જગ્યા પોષક સ્તરે સૌથી વધારે ઉર્જા પ્રાપ્ત થાય છે. તો ઉત્પાદકના પોષક સ્તરે સૌથી વધારે ઉર્જા પ્રાપ્ત થાય છે. નીચે આપેલા વિધાન ખરા છે કે ખોટા તે જણાવો. લોહીની પીએચ 7થી વધુ હોય છે, એટલે આપેલું વિધાન કેવું છે? સાચું છે. સસ્તન અને વિહાંગ વર્ગના પ્રાણીઓમાં શક્તિનો ઉપયોગથી શરીરનું તાપમાન જળવાય છે. તો આપેલું વિધાન કેવું છે? સાચું છે. 15મો પ્રશ્ન છે પરાવર્તિત ક્રિયાનું સંચાલન હૃદય દ્વારા થાય છે. તો આપેલું વિધાન ખોટું છે. 16મો પ્રશ્ન છે કાચના પ્રિઝમમાં જાંબલી રંગના પ્રકાશનું મહત્તમ વિચલન થાય છે. તો આપેલું વિધાન સાચું છે. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો આપણી પાસે આવે છે નીચે આપેલા પ્રશ્નોના માગ્યા મુજબ ઉત્તર લખો. બરાબર છે, એક વાક્યમાં જવાબ લખવાનું છે. 57મો પ્રશ્ન છે હાઇડ્રોજન વાયુની શોધ કયા વૈજ્ઞાનિકે કરી હતી? તો હાઇડ્રોજન વાયુની શોધ હેન્સન કેવિન્ડિશ નામના વૈજ્ઞાનિકે કરી હતી. ઘરની દિવાલો દોરવા માટે વપરાતા પદાર્થનું નામ લખો. તો ઘરની દિવાલો દોરવા માટે વપરાતો પદાર્થ કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ છે. 19મો પ્રશ્ન છે કઈ વનસ્પતિ સ્પર્શને ઉત્તેજના સામે તેના પર્ણ દ્વારા ત્વરિત પ્રતિચાર દર્શાવે છે? તો લજામણી એટલે છુઈમુઈ. 20મો પ્રશ્ન છે દેખાતા પહેલા સૂર્યોદય અને મોડો સૂર્યોદયને લીધે
દિવસની લંબાઈમાં કેટલા મિનિટનો વધારો થાય છે? તો સાચો જવાબ છે વિદ્યાર્થી મિત્રો 4 મિનિટનો વધારો થાય છે. નેક્સ્ટ પ્રશ્ન છે વિદ્યાર્થી મિત્રો જોડકા જોડો. તો જોડકા જોડોની અંદર કીધું છે વિદ્યાર્થી મિત્રો વિભાગ અ અને વિભાગ બ જોડવાનું છે. 21મો પ્રશ્ન છે ઇન્સ્યુલિન. તો ઇન્સ્યુલિનનો સાચો ઓપ્શન છે ઓપ્શન બી, રુધિરમાં શર્કરાના સ્તરનું નિયમન કરે છે. 22મો પ્રશ્ન છે ઇસ્ટ્રોજન. તો ઇસ્ટ્રોજનની વાત કરીએ તો સ્ત્રીના પ્રજનન અંગોનો વિકાસ માટે છે. ત્યારબાદ 23 અને 24મો પ્રશ્નો એ પણ વિભાગ અ અને બ જોડવાનું છે વિદ્યાર્થી મિત્રો. 23મો પ્રશ્ન છે ફક્ત વનસ્પતિના આહાર કરતા પ્રાણીઓ. તો ઓપ્શન બી તૃણાહારી કહેવાય. વનસ્પતિ અને પ્રાણી બંનેનો આહાર કરતા પ્રાણીઓ. તો ઓપ્શન સી એટલે કે સર્વહારી કહેવાય છે. આ હતું વિદ્યાર્થી મિત્રો આપણી પાસે હતું વિભાગ એ જે 24 ગુણનું છે. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો આપણી પાસે આવે છે વિભાગ બી, બરાબર છે. 40થી 50 શબ્દોની મર્યાદામાં જવાબ લખવાનું છે. એ 18 ગુણનું છે, બરાબર છે. તો 9 પ્રશ્નો, કોઈ પણ 9 પ્રશ્નોના જવાબ આપવાના છે 12માંથી. શબ્દોની મર્યાદામાં 40થી 50 શબ્દોની મર્યાદામાં લખવાનું છે. પ્રત્યેકના 2 ગુણ છે. 25મો પ્રશ્ન છે તેલ તેમજ ચરબીયુક્ત ખાદ્ય પદાર્થની સાથે નાઇટ્રોજન વાયુ ભરવામાં આવે છે, શા માટે? તો ખબર છે તમને, ગોપાલ છે, વેફર છે, ચેવડા છે, કોઈ બી વસ્તુ પડીકાની અંદર ભરવામાં આવે છે, કેમ કે પડીકામાં ભરેલી વસ્તુનો બગાડ થતો નથી, બરાબર છે. એટલા માટે એની અંદર ભરવામાં આવે છે. સાદી ભાષામાં ટૂંકમાં કહી દીધું છે. તટસ્થીકરણ પ્રક્રિયા કોને કહેવામાં આવે છે? એક ઉદાહરણ આપો. તટસ્થીકરણની વ્યાખ્યા લખવાની છે અને ગમે તે એક પ્રક્રિયાનું એક સમીકરણ લખવાનું છે. 2 તત્વો એક્સ અને વાય ઇલેક્ટ્રોનની રચના નીચે મુજબ છે. 2 8 1 8 નંબર 10 ને 11 ઇલેક્ટ્રોન રચના કોનું છે એ લખવાનું છે. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો 16 ઇલેક્ટ્રોન રચના કોની છે એ લખવાનું છે. એક્સ અને વાય તત્વો કયા છે, ધાતુ અને અધાતુ, એના પણ જવાબ તમારે વિદ્યાર્થી મિત્રો જણાવવાનું છે. 28મો પ્રશ્ન છે અધાતુ તત્વોના 4 સામાન્ય ગુણધર્મો લખો. 29મો છે લસિકાની અગત્ય જણાવો. 30મો પ્રશ્ન છે પોષણના આધારે સજીવોના મુખ્ય પ્રકાર સમજાવો. 31મો પ્રશ્ન છે પોષક સ્તરો એટલે શું? આહાર શૃંખલાનું ઉદાહરણ આપો અને તેમના વિવિધ પોષક સ્તરો જણાવો. 32મો પ્રશ્ન છે આપના દ્વારા ઉત્પાદિત જૈવ અવિઘટનીય કચરાથી કઈ સમસ્યાઓ ઉત્પન્ન થઈ શકે છે? 33મો પ્રશ્ન છે સ્વચ્છ ભારત અભિયાન અંતર્ગત કચરાના નિકાલની સમસ્યા ઓછી કરવામાં તમે શું યોગદાન આપી શકો છો? 34મો પ્રશ્ન છે પ્રકાશના પરાવર્તનના નિયમો જણાવો. 35મો પ્રશ્ન છે દ્રષ્ટિ વક્રીકારક ખામીઓનો મુખ્ય પ્રકાર જણાવી તેના નામ આપો. 36મો પ્રશ્ન છે રંગ અંધત્વ શું છે, તેનો ઉપચાર કેવી રીતે કરી શકાય છે? 33મો પ્રશ્ન છે વરસાદ પડ્યા પછી આકાશમાં મેઘધનુષ્ય દેખાય છે, કારણ આપવાનું છે. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો આપણી પાસે આવે છે વિભાગ સી. વિભાગ સીની અંદર આપણને 6 પ્રશ્નો લખવાના છે 9માંથી, બરાબર છે. પ્રત્યેક પ્રશ્નોના 3 ગુણ છે, બરાબર છે. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો આપણી પાસે આવે છે વિભાગ ડી. અંદર ચર્ચા કરીએ તો વિભાગ ડીની અંદર આપણી પાસે વિદ્યાર્થી મિત્રો કોઈ પણ 4 પ્રશ્નો 5 પ્રશ્નો લખવાના છે અને દરેક પ્રશ્નોના 4 ગુણ છે, બરાબર છે વિદ્યાર્થી મિત્રો. 20 ગુણનો વિભાગ છે. એની અંદર કીધું છે એસિડના 4 રાસાયણિક ગુણધર્મો અને રાસાયણિક સમીકરણ લખો. પ્લાસ્ટર ઓફ પેરિસ કેવી રીતે બને છે, પ્લાસ્ટર ઓફ પેરિસનો ઉપયોગ જણાવવાનું છે વિદ્યાર્થી મિત્રો. નીચેના પ્રશ્નોના ઉત્તર પણ સજીવોના અસ્તિત્વ, પીએચનું મહત્ત્વ સમજાવો. પાચન તંત્રમાં પીએચનું મહત્ત્વ સમજાવો. આ બંને પ્રશ્નો લખવાના છે, 2 ગુણના થશે એટલે 4 ગુણનો થશે. 50મો પ્રશ્ન છે માનવ વાહન તંત્રની પરિવહન તંત્રની ઘટકો કયા છે, આ ઘટકના કાર્ય શું છે એ લખવાનું છે. 51મો પ્રશ્ન છે ભાઈ બાજુમાં આકૃતિ આપી છે, આકૃતિ આધારિત પ્રશ્નોના જવાબ આપવાના છે. 52મો પ્રશ્ન છે જારક અને અજારક શ્વસન વચ્ચેનો તફાવત. કેટલાક સજીવો નામ આપો કે જેમાં અજારક શ્વસન થાય છે. ત્યારબાદ 53મો પ્રશ્ન છે વિદ્યાર્થી મિત્રો અને 54મો પ્રશ્ન છે નિવાસન તંત્રના ઘટકો સમજાવો. તો વિદ્યાર્થી મિત્રો આ હતું ધોરણ 10 વિષય છે વિજ્ઞાન, જે પ્રથમ પરીક્ષાના અભ્યાસક્રમ આધારિત પ્રશ્નપત્ર છે વિદ્યાર્થી મિત્રો. આ વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને કમેન્ટ કરજો. અને જો તમે આ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરવાનું પણ ભૂલતા નહીં. જય હિન્દ, જય ભારત.